ભચાઉ તાલુકાના અમરસર નેર ગામની સરકારી પડતર તેમજ ગૌચર જમીન પરથી મીઠા ભરેલા ઓવરલોડ વાહનો પસાર કરવા માટે સરકારી જમીન પર તેમજ પશુધનની ચરિયાણ જમીન પરથી મોટા ખર્ચે ભૂમાફિયા તેમજ રણમાફિયાઓની દાદાગીરીથી ગ્રામજનોને હેરાન પરેશાન કરીને શોર્ટકટ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે। ગામના ખેડૂતોને ધાકધમકી આપીને માર્ગ બનાવવાનું મળતિયાઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરાયા છે। આ ઉપરાંત ખેડૂતોને ધમકી આપી હોવાના ગ્રામજનોના આક્ષેપ કરાયા છે। આ ઉપરાંત ગ્રામજનો બહોળી સંખ્યામાં ભચાઉ પ્રાંત કચેરી પાસે ધરણા પ્રદર્શન કર્યા હતા। મારું નામ સંજય બાપટ છે। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું। આજ રોજ ભચાઉ તાલુકાના અમરસર ગામના લોકો જે પ્રાંત કચેરી ભચાઉ મધ્યે ધરણા પર બેઠા છે એની અમને સમાચાર મળતા અમારા ભચાઉ શહેર પ્રમુખ અને અહીંની ટીમ દ્વારા જાણકારી મળતા અમે આ લોકોની મુલાકાતે આવ્યા છીએ। ત્યારે ખૂબ દુઃખદ ઘટના જે કહી શકાય, કારણ કે જે ગૌચર જમીન છે, ગાયોના નામે ભાજપ જે મતો મેળવીને ચરી ગઈ છે, જેના નામે હરહંમેશ મતો માંગે છે, એવી ગૌચર જમીનો છે એ ગૌચર જમીનની અંદરથી ખોટા દબાણો કરી અને રસ્તો બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। છેલ્લા 1 વર્ષથી અમરસર ગામના અને આસપાસ ગામના લોકો આનાથી પરેશાન છે। એક બાજુ ગૌચર જમીનો ક્યાંય વધી નથી, ગૌચર જમીનો ક્યાંક ને ક્યાંક દબાણ થઈ ગયા છે। ગૌચર જમીનોની અંદર કોઈક પ્રકારના ઉદ્યોગો ને અપાઈ ગઈ છે અથવા તો ગૌચર જમીનો ઉપર ભૂમાફિયાઓ કબજાઓ કરીને બેઠા છે। ત્યારે અમરસર ગામના લોકો શોક છે કે 1 વર્ષથી જે બીજા રસ્તા છે, ખખડધજ રસ્તાઓ છે, એ રસ્તાઓ બની નથી રહ્યા સરકાર તરફથી। ત્યારે એ જે મીઠા ઉદ્યોગો છે ત્યાંથી આવતી ગૌચર જમીનોની અંદર જે રોડ બની રહ્યા છે, મેટલ રોડ બની રહ્યા છે સારામાં સારા, એ રોડ ખરેખર કોણ બનાવી રહ્યું છે? જ્યારે ગ્રામ પંચાયત પાસે એનઓસી લીધી છે કે નહીં એ સવાલો ઉભા થયા છે। પીડબ્લ્યુડી પાસે એ લોકોએ મંજૂરીઓ મેળવી છે કે કેમ એ એમને ખબર નથી। વચ્ચે આવતી જમીન સંપાદનો થયા છે, એમને એવોર્ડ મળ્યા છે, પ્રસિદ્ધિ થઈ છે કે નહીં એની જાણકારી નથી। પરંતુ આ જે રોડ બને છે, જે ગામના આજુબાજુના ભચાઉ તાલુકાના ગામના રોડ ખખડધજ છે, ત્યાં જતા માર્ગો ખખડધજ છે, ત્યારે જે ગૌચર જમીનની અંદર બની રહ્યા છે રોડ, એ ખૂબ મોટા સવાલો ઉભા કરી રહ્યા છે કે આ જમીન ઉપર દબાણ કોનું છે અથવા તો કઈ સરકાર અથવા તો કઈ માલિકીના લોકો આ અહીંથી રોડ કાઢી રહ્યા છે। અને આ રોડ જે ગૌચર જમીનમાં છે, ગૌચર ચરિયાણો એના વધ્યા નથી, ત્યારે ગૌચરને નીમ કરીને કાયદેસર ત્યાં ચરિયાણ ઉભા થાય એના માટે લોકો અહીં બેઠા છે અને એમની માંગણી છે કે આજે ધરણા પર બેઠા છે, અહીં જો એમને કોઈ પ્રશ્ન એમને સાંભળવાનો નહીં મળે તો એ લોકો કચ્છ કલેક્ટર શ્રીને ત્યાં પણ પ્રતિક ઉપવાસ પર બેસશે। આજે અહીં પ્રાંત અધિકારી બેન શ્રી છે એમને મળવા માટે જ્યારે ગામના લોકો જાય છે ત્યારે બેન અંદર ઓફિસમાં બેઠા છે, પરંતુ આ લોકો જાય છે અને બારે બેસાડે છે, સમય આપે છે। એ સમય દરમિયાન જ્યારે ગામના લોકો બારે બેઠા છે અને તરત જ ત્યાંથી નોંધો 11 થઈ જાય છે। હમણાં મારી એમની સાથે વાત થઈ તો એમ કીધું કે મારે કલેક્ટરની અંદર ખૂબ અગત્યની મીટિંગ આવી ગઈ, એના માટે હું ત્યાં નીકળી ગઈ। પરંતુ બેન, જ્યારે તમને કલેક્ટરશ્રીને અહીંયાથી નીકળો છો, તમારે ત્યાં લોકો બેઠા છે તો એને 2-5 મિનિટ પણ તમારે આશ્વાસન તો આપવું જોઈએ। જ્યારે 1 વર્ષથી લોકો આવી બાબતો પર લડી રહ્યા છે, તમારી ઓફિસની બહાર ધરણા કરી રહ્યા છે, તો માત્ર એમને સાંત્વના આપવી તો તમારી ફરજમાં આવતું હતું, તેમ છતાં તમે તમારા કોઈ પણ પ્રતિનિધિને કહ્યા વગર પણ આ લોકોને મળવા માટેની પણ કોઈ તૈયારી દર્શાવ્યા વગર નીકળી જાઓ છો, એટલે એ ખૂબ મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યો છે। મિત્ર બાબુભાઈ આહિર અહીંયા પ્રતિક ધરણા ઉપર બેસેલા છે અને કલેક્ટર સાહેબ પાસે રજૂઆત પણ કરવા ગયેલા કે જેમ અમારા સાથીભાઈએ કીધું કે કલેક્ટર સાહેબ નીકળી ગયા જ્યારે ધરણા વાળા બધા તેમને મળવા ગયા ત્યારે, અને જેમ આક્ષેપો જે છે એ હકીકતમાં એની તપાસ થવી જોઈએ। બીજા આક્ષેપોમાં પણ હું વધુ 2-4 આક્ષેપો એમાં ઉમેરીશ કે જે ત્યાં મેટલ પથરાઈ રહી છે તે હકીકતમાં મેટલ ક્યાંથી ઉપડે છે અને તે ગાડીઓ જે ચાલે છે મેટલવાળી ભરીને, એ મેટલવાળી ગાડીઓ લીજ મેળવેલી છે કે અનલીગલી ચાલે છે એની તપાસ થવી જોઈએ। મીઠાની ગાડીઓ ચાલે છે, ઓવરલોડ ચાલે છે એના આક્ષેપો બહુ થતા રહે છે, એટલે આના ઉપર આરટીઓ ઓફિસરને અને હમણાં એવું સારું એમ નામ ધરાવે છે કે ખનીજ જે આપણા પટેલ સાહેબ, એ બહુ એમની હમણાં વાહવાહી સાંભળીએ છીએ કે ડેલી સર્વિસ સવારે ઉઠીએ તો ખ્યાલ પડે છે કે 2-3 ગાડીઓ લીજની પકડે છે, ખોટી લીજોવાળી। તો એમને પણ ધ્યાન દોરવા માંગુ છું કે એ પણ જાય ત્યાં કને અને હકીકતમાં જો આ મીઠાની ગાડી ઓવરલોડ હાલતી હોય તો એની પણ તપાસ કરે, અને એ કાયદેસર કારખાનામાંથી મીઠું ભરાઈને નીકળે છે કે અનલીગલી ગેરકાયદેસર કારખાનામાંથી ભરાઈ નીકળે છે એની પણ તપાસ થવી જોઈએ।
અને જેટલા પણ મારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ છે એ લોકોને પણ ખાસ વિનંતી છે કે ઓવરલોડ ના હાલો તો સારું છે. એમાં બીજા કોઈ વ્યક્તિઓનું જીવ પણ જોખમમાં જઈ શકે છે. 50-50, 60 ટન, 70 ટન મીઠું ભરીને નીકળે છે, તો એ લોકોને પણ ખાસ વિનંતી કે જે લોકો અનલોડ હાલવાનું ચાલુ કરે, નહીં તો પછી પટેલ સાહેબને ખાસ વિનંતી કે તેના ઉપર કાર્યવાહી કરવી જોઈએ.